ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેડ નજીક મળી પાસે પસાર થતી નર્મદા નદીમાં ભરૂચના માંડવા અને મક્તમપુરાના 2 યુવકો ડૂબી જતા મોત થયા છે। ટૂંકા ગાળામાં બીજી ઘટના બનતા લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ। શિનોર તાલુકાના દિવેડ નજીક આવેલા મડીગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં ભરૂચના માંડવા અને મક્તમપુરના પટેલ પરિવારના 2 યુવકો નાહવા પડ્યા હતા। ત્યારે માંડવા અને મક્તમપુરના પટેલ પરિવારના 2 યુવાનો હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે। દિવેડ મડી ગામે નર્મદા નદીમાં નાહવા માટે આવ્યા હતા। બંને યુવાનો પરિમલ રમેશભાઈ માછી, જેની ઉંમર 31, રહેઠાણ માંડવા, માછી પટેલ ફળિયું, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ, યશકુમાર રાકેશભાઈ માછી પટેલ, ઉંમર વર્ષ 15, રહેઠાણ મક્તમપુર, તાલુકો જિલ્લો ભરૂચના હોવાનું જાણવા મળ્યું છે। 25 જણ જેવા આવ્યા હતા નાહવા માટે। ગરમીના કારણે અમે નાહવા પડ્યા હતા અને ત્યાં 1 કલાક પછી અમને ખબર પડી કે અમારી ગ્રુપમાંથી 2 છોકરા નથી મળતા અને ત્યાર પછી અમે તંત્રને જાણ કરી અને ત્યાર પછી તંત્રએ શોધખોળ ચાલુ કરી છે। શું નામ હતું? હિતેશ કુમાર રમેશભાઈ પટેલ અને યશ કુમાર રાકેશભાઈ પટેલ। નદીમાં નહાતા સમયે બંને યુવાનો ડૂબ્યા હતા। ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગના કર્મચારીઓ પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। સવારે બંને યુવાનોના મૃતદેહો મળી આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ સુરતના એક પરિવારના 7 સદસ્યો પોઈચા નજીક નર્મદા નદીમાં નાહવા પડતા લાપતા બન્યા હતા। ફાયર વિભાગની સઘન શોધખોળના અંતે લાપતા બનેલા સુરતના પરિવારના મૃતદેહો મળી આવ્યા હતા। હજુ તો સુરતના એક પરિવારના 7 સદસ્યોના મોતની શાહી સુકાઈ નથી, ત્યાં ભરૂચના 2 યુવકો ડૂબી જતા અરેરાટી વ્યાપી જવા પામી હતી। ટૂંકા ગાળામાં બીજી ઘટના બનતા દિવેડ નજીક નર્મદા નદીમાં નાહવા આવતા સહેલાણીઓ માટે તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે। વડોદરાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।